કે જે ઠાકરસિંહભાઈ રબારી વિરુદ્ધ એ જે 16 યુવાનો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે, તો પછી ઠાકરસિંહભાઈ રબારી ઉપર એ બાબતે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ. અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે. અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે. ઊન ગામમાં ચૌધરી સમાજના આગેવાનો અને રબારી સમાજના યુવાનો આમને સામને આવ્યા. એના પછી ઘર્ષણ ખૂબ વધી ગયું. પોલીસ આવ્યા, પોલીસ સાથે પણ ઘર્ષણ થયું, પથ્થરમારો થયો અને પછી પોલીસે ફરિયાદ નોંધી. પોલીસે જેટલા પણ આગેવાનો સામે ફરિયાદ નોંધી એમાં બધા જ ચૌધરી સમાજના આગેવાનો હતા. અને એટલે જ આજે ચૌધરી સમાજના લોકો ભેગા થઈ અને આવેદનપત્ર આપવા માટે ગયા છે. કલેક્ટરને આવેદનપત્ર આપતા ચૌધરી સમાજના યુવકે કહ્યું કે 31 તારીખે પ્રધાનમંત્રી આવે છે, વાવ થરાદમાં અમે એક પણ બસ નહીં ભરાવા દઈએ. અને સાથે જો ઉશ્કેરણીજનક ભાષણને કારણે ચૌધરી સમાજના આગેવાનો પર ફરિયાદ થઈ છે તો પછી ઠાકરસિંહ સામે પણ ફરિયાદ થવી જોઈએ. આ વાત સાથે ચૌધરી સમાજના જેટલા પણ લોકો છે બધા જ આવેદનપત્ર આપવા માટે ગયા છે. આ સાથે જ 29 તારીખે ચૌધરી સમાજના દેશભરમાંથી આગેવાનો ભેગા થઈ અને પછી નક્કી કરવાના છે કે ગુજરાતમાં ચૌધરીઓ સાથે જે થયું એટલે પોલીસે એમની સાથે ખોટું ઘર્ષણ કર્યું છે એ વાત સાથે બધા ગુજરાત પણ આવવાના છે. તો ચૌધરી સમાજ હવે મેદાને છે. આજે આવેદનપત્ર આપવા ગયેલા યુવાન શું કહી રહ્યા છે, સાથે જ લોકોની પ્રતિક્રિયા શું છે, ચૌધરી સમાજના યુવાનો જેની સામે ફરિયાદ થઈ છે એના માટે કેવી રીતના લડવાના છે તે સાંભળો. આમાં જે 18 તારીખે ઘટના બનેલ ઊણ ગામમાં તે બાબતે જે એક પક્ષીય કાર્યવાહી કરી અને અન્યાય કરવામાં આવે તેના વિરુદ્ધમાં સમાજના યુવાનો સરકારનું જબરજસ્ત પ્રેશર હોવા છતાં, દરેક આગેવાનોને ના કરવા છતાં, ખાટલા બેઠકો રાતો સુધી કરવા છતાં અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમનો પહેલો આભાર માનું છું. અને બીજી વાત કે જે કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ. કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે, હજી એમને કરવામાં નહીં આવે. સીસીટીવી બીજા હશે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ. સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી. કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં કાંકરી પણ લાગી નથી. તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. ત્રીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે જે ઠાકરસિંહભાઈ રબારી વિરુદ્ધ એ જે 16 યુવાનો વિરુદ્ધ આપણે ઉશ્કેરણીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે, તો પછી ઠાકરસિંહભાઈ રબારી ઉપર એ બાબતે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ. અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે. કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે. અમે આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ અડધા 1 કલાકમાં. અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે. બસ.